સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને 5 ઓક્ટોબર 2025 ના રોજ ફાઇનલ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સાથે વાત કરીએ તો આ વખતે મળશે તમને 3500 રૂપિયાનો હપ્તો તો કેવા ખેડૂત મિત્રોને 3500 નો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને હપ્તો નહીં મળે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર જોવા મળી રહેવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો સાથે વાત કરીએ તો આ વખતે તમારે હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં તમને આવેલા છે કાર્યો તમારે પૂર્ણ કરવાના છે એ કાર્યો કયા છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઈક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના હેઠળ નાના અને જે છે આડકતરા ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે જમીન વધારે નથી આવક પોતાની પૂરતી મેળવી શકતા નથી એવા ખેડૂતોને વાર્ષિક વર્ષની અંદર 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે વાત કરીએ હવે આગળ તો જે 3 સમાન હપ્તામાં દરેક 2000 માં વહેંચાય છે એટલે કે 3 સમાન હપ્તામાં સહાય વહેંચવામાં આવે છે એટલે એક હપ્તો 2000 નો હોય છે એવા વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને 6000 ની સહાય ખેડૂતોની અંદર વહેંચવામાં આવતી હોય છે યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી 20 હપ્તા જાહેર થઈ ગયા છે મિત્રો આ યોજના છે એ 2019 માં શરૂ કરવામાં આવી હતી યોજના અંતર્ગત અત્યાર સુધી 20 હપ્તા જાહેર થઈ ગયા છે એટલે કુલ ટોટલ 40000 ની જે સહાય છે એ ખેડૂતોને મળી ગઈ છે 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 માં જારી થયો હતો જેમાં 9.7 કરોડથી પણ વધુ ખેડૂતોને જે છે 20500 કરોડની સહાય મળી હતી આપણો જે 20મો હપ્તો હતો એ 2 ઓગસ્ટ 2025 ના રોજ જાહેર થયો હતો અને આમાં જે છે 20500 કરોડની સહાય ખેડૂતોમાં જે છે વહેંચવામાં આવી હતી વાત કરશું આગળ તો 21મા હપ્તાની તારીખ જોઈએ તો સત્તાવાર જાહેરાત હજુ સુધી કેન્દ્ર સરકારે ચોક્કસ તારીખ જાહેરાત કરી નથી પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ જે છે પર કોઈ પણ નવી અપડેટ આવી નથી અપેક્ષિત તારીખ વિવિધ જે છે વિશ્વનીય સ્ત્રોતો અનુસાર હપ્તાના સામાન્ય રીતે 4 મહિનાના અંતરાલ પર આવે છે તેથી 21મો હપ્તો ઓક્ટોબર 2025 માં ખાસ કરીને મધ્ય અથવા અંત સુધી જમા થવાની આશા છે કેટલાક અંદાજો નવેમ્બર 2025 નો પણ ઉલ્લેખ કરે છે એટલે કે આપણો હપ્તો જે છે ઓક્ટોબરમાં પણ આવી શકે છે અને નવેમ્બરમાં પણ આવી શકે છે દિવાળી પહેલા જે છે હપ્તો મળશે કે નહીં મળે તો દિવાળી 2025 31 ઓક્ટોબર પહેલા જે છે રિલીઝ થવાની સંભાવના છે ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે જેની તારીખો સપ્ટેમ્બરના અંતે જાહેર થઈ શકે છે ચૂંટણીની જે છે કોડ ઓફ કન્ડક્ટરથી પહેલા ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થવાની તૈયારીઓ ચાલી રહી છે પૂર આક્રાંત વિસ્તારોમાં પ્રાથમિકતા મળી રહી છે અન્ય અંદાજો જો વિલંબિત થાય તો નવેમ્બર ડિસેમ્બર વચ્ચે જે છે પરંતુ મોટાભાગના અંદાજો ઓક્ટોબર પર જે છે ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ઓક્ટોબરમાં આપણને હપ્તો મળી શકે છે વાત કરીએ તો લાભાર્થીઓ માટે મહત્વની નોંધ છે પાત્રતા કેવાયસી પૂર્ણ કરવાની છે આધાર બેંક લિંક કરવાનું છે અને જમીન રેકોર્ડ અપડેટ કરાવવાના છે આજે છે અયોગ્ય લાભાર્થીઓને જે છે બાદ કરવામાં આવે છે અત્યાર સુધીના લાભાર્થીઓ 9.7 કરોડથી વધુ ખેડૂતોને જે છે હપ્તાનો જે હપ્તો મળી ગયો છે વાત કરીએ આગળ તો તે સ્થિતિ કેવી રીતે ચકાસવાની છે તો pmkisan.gov.in પર જવાનું છે લાભાર્થી સ્થિતિ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે નોંધણી નંબર આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને કેપ્ચર કોડ દાખલ કરીને ઓટીપી વેરિફિકેશન કરીને સ્ક્રીન પર જે હપ્તાની વિગત તમને દેખાશે એ રીતે તમે ચેક કરી શકશો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય